આવનાર 27 જૂનના રોજ યોજાનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને રાજ્ય પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સંપૂર્ણ તૈયારી શરૂ કરી દીધી છે. રથયાત્રાના રૂટ પર 24 જૂનના રોજ પ્રથમ રિહર્સલ યોજાશે. 25 જૂને બે અલગ અલગ ટપ્પે રિહર્સલ કરાશે. જો કે આજ રોજ પંચાયતની ચૂંટણીઓ હોવાથી રાજ્યભરના પોલીસ સ્ટાફને રવિવારે આમંત્રણ નહીં આપવામાં આવ્યું, પરંતુ સોમવારથી રાજ્યભરના પોલીસ કર્મીઓ અમદાવાદમાં જોડાશે. રથયાત્રા દરમિયાન શાંતિ જળવાય તે માટે કોમી એકતાના કાર્યક્રમનું આયોજન કરાયું છે અને અસામાજિક તત્વોની ઓળખ કરીને તેમને પકડવા માટે પોલીસે કાર્યવાહી કરી છે. આ વખતે પ્રથમવાર રથયાત્રામાં AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. AI આધારિત કેમેરા દ્વારા ભીડના મોરચા, અનિયમિત પ્રવૃત્તિઓ અને આગ જેવી ઘટનાઓ તો થશે જ, પણ તત્કાલે પોલીસને એલર્ટ કરાશે. બેંગ્લોરમાં RCB પરેડ દરમિયાન બનેલી ગૌતમ ગોથલાની ઘટનાને ધ્યાને લઈને તંત્ર બિનચૂક ચેતન છે. આ યાત્રામાં સુરક્ષા માટે કુલ 20,000 થી વધુ પોલીસકર્મી, હોમગાર્ડ, SRP અને RAF નો સ્ટાફ ગોઠવવામાં આવશે. યાત્રા શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે પસાર થાય તે માટે પોલીસ અને તંત્ર બંને મક્કમ છે. ભગવાન શ્રી જગન્નાથજીની 148મી રથયાત્રા જે 27 જૂનના રોજ નીકળનાર છે, એની આજે આપણે રૂટ ઉપર ફર્સ્ટ અધિકારીઓ સાથેના પોઈન્ટો જોવાના, એક રિહર્સલ પણ જેવું ગણી શકાય, બધું જોઈને આજે આની ચકાસણી કરવામાં આવી રહી છે. ડિટેલ્ડ જે રિહર્સલ છે એ આજે પંચાયતની ચૂંટણી પણ છે, એને આવતીકાલે પોલીસ અમુક બહારથી રિપોર્ટ કરશે અને પરમ દિવસે એટલે 24 તારીખે સવારે 6 વાગે એની મેઇન રિહર્સલ શરૂ થશે. પછી 24 તારીખે પછી 25 તારીખે પણ બે રિહર્સલ થવાની છે. તો આ રિહર્સલના ભાગરૂપે આજે તમામ અધિકારીઓ આ રૂટ ઉપર જોવા માટે અને ચેક કરવા માટે નીકળ્યા છીએ. રથયાત્રાની જે તૈયારીઓ છે એ પોલીસ વ્યવસ્થિત રીતે કરી રહી છે. આપણે શાંતિ સમિતિઓનો મીટિંગ ઘણી બધી યોજાઈ છે. બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજાયા છે. આજે પણ દરિયાપુરમાં બ્લડ કેમ્પનું આયોજન છે. આ સિવાય ક્રિકેટ મેચ પણ કોમ્યુનલ સૌહાર્દ માટે યોજાયા છે. વોલીબોલના મેચ પણ યોજાયા છે. અને પોલીસ જે વોન્ટેડ ક્રિમિનલ્સને પણ ખાસી ઝુંબેશ ચલાવીને પકડી રહી છે. બાકી એકંદરે જોઈ શકાય કે બહુ સારા એટમોસ્ફિયર છે અને વ્યવસ્થિત રીતે અમે અપેક્ષા છે કે રથયાત્રા વ્યવસ્થિત રીતે પસાર થઈ જશે.